ખેડૂતોએ મહા મહેનતે ઉભો કરેલો પાક એસી ચેમ્બરમાં બેઠેલા બાબુઓને દેખાતો નથી। ઉનાના પાતાપુર ગામના ખેડૂતો પણ બન્યા ઈ પોર્ટલની ભૂલનો ભોગ। સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણીમાં સર્વે નંબરમાં મગફળી ન દેખાઈ। ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવ્યા। પાતાપુર ગામના 70% ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતા હાલાકી। મગફળી કાઢવાના સમયે જ રદ થયાનો મેસેજ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। તો આપણે જણાવી દઈએ કે ખેડૂતોએ આ મહા મહેનતે પાક ઉભો કર્યો છે, પરંતુ એસી ચેમ્બરમાં બેઠેલા જે બાબુઓ છે તેમને આ પાક નથી દેખાતો। જી હા, કારણ કે ઉનાના પાતાપુર ગામના ખેડૂતો કે જે ઈ પોર્ટલની ભૂલનો ભોગ બન્યા છે, રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ તેમને મેસેજ આવ્યો છે રજીસ્ટ્રેશન રદનો। સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણીમાં સર્વે નંબરમાં મગફળી ન દેખાય। હવે તમે દ્રશ્યમાં જુઓ કે ખેતરમાં મગફળી છે, ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવ્યા છે। તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાતાપુર ગામના 70% ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા। મેસેજમાં અમારે જે તે સર્વે નંબરમાં અમે નોંધણી કરાવેલી છે, એ નોંધણી મુજબ અમે સિંગનું જ વાવેતર કરેલું છે, છતાંય સરકારશ્રીએ અમારા જે નોંધણીનો છે એ રિજેક્ટ કર્યા છે। સિંગ ઊભી છે છતાં બીજો પાક દર્શાવે છે। તો હવે એવો તો કઈ મેસેજ નથી, પણ સિંગનો અમારે રિજેક્ટ કર્યું છે। હવે અત્યારે કાલે સાંજે લગભગ અમારા ગામમાં 70% લોકોને ખેડૂતોને મેસેજ આવ્યા કે ભાઈ તમારી મગફળી રિજેક્ટ કરી છે, સેટેલાઇટના ઇમેજમાં દેખાતી નથી। ઓલરેડી અત્યારે અમારા બધાના ખેતરમાં મગફળી ઊભી છે। મેસેજમાં એમ આવ્યું છે કે આ માંડવી લેવામાં નહીં આવે, તમારી માંડવી રિજેક્ટ થઈ છે કેમેરાના આધારે। તો હવે તમે શું કરશો? હવે તો સાહેબ શું કરીએ, હવે બજારમાં દે તો અહીંયા ખેડૂતો વેપારીઓ ભાવ દેતા નથી। 3-3 દિવસ લાઈનમાં ઉભા અમે ઓનલાઈન કરાવવા, તો અત્યારે માંડવી ઘરે આવી ગઈ તો સરકાર ના પાડે છે કે તમારી માંડવી રિજેક્ટ કરી છે। માંડવી ઊભી છે છતાંય અત્યારે હજી કાલે જ આને થેસર મારીને કાલે જ ઓલું કર્યું છે। ગઈકાલે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા હતા, એ બાબતે 70 થી 80% ખેડૂત અમારી ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવા આવેલા હતા। આપણે રજૂઆત કરી આ બાબતની? હા, વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકને રજૂઆત કરી છે અને સરકાર સુધી પણ ફરિયાદ કરી છે। દ્વારકાના ભાણવડમાં ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા। ટેકાના ભાવે મગફળીના વેચાણમાં રજીસ્ટ્રેશન માટે ખેડૂતોના વલખા। સરકારે સેટેલાઇટ ઇમેજના આધારે રજીસ્ટ્રેશન રદ કર્યા। સેટેલાઇટ સર્વેના ઇમેજમાં ખેતરમાં મગફળીનું વાવેતર ન દેખાયું। ખેડૂતોએ ભાણવડ મામલતદાર કચેરીએ એકત્ર થઈને વિરોધ કર્યો। સેટેલાઇટ સર્વેની ખામી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। તલાટીએ સ્થળ પર તપાસ કરી હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં છબરડા। સરકારને પોતાના જ તલાટી પર વિશ્વાસ નથી, ખેડૂતોનું આ નિવેદન છે। ખેડૂતોને વાંધા અરજી કરવા 3 દિવસનો સમય અપાયો। સેટેલાઇટ સર્વે યોગ્ય નહીં થાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમે ઓનલાઈન કરાવેલું હોવા છતાં, તલાટીનો દાખલો લીધા હોવા છતાં, ખેતરમાં મગફળી હોવા છતાંય આ રદ કર્યું છે। તો કયા કારણે રદ થયું અને શું કામ રદ થયું, તો આ 3 દિનની અંદર આનો ઉકેલ લઈ આવવો, નહીતર અમે ધરણા ઉપર ઉતરશું। ખેતીવાડીના સર્વે નંબર આડાવડા હોવાથી ખરેખર ખેડૂતે મગફળી જ વાવી છે, એને કઈ કપાસ નથી વાવ્યો, આંબા નથી વાવ્યા કે બોયડી નથી વાવી, ખરેખર માંડવી મગફળી જ વાવી છે। પણ છતાં જે સેટેલાઇટના મુજબ કઈ ભૂલચૂક જે કઈ હોય સરકારને હું મારા માધ્યમથી કહેવા માંગુ છું, સરકારશ્રીએ તેના તલાટીએ સર્વે કરી અને ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ન કરે અને ખેડૂત આમાં ઓનલાઈન કરવામાંથી ફ્રી નથી થતો। ખેડૂત ઓનલાઈન કરી અને આવી વાંધા અરજી કરે, આમાં નવરો નથી થતો। એક દી તલાટીની સહી લે, એક દી ઉની લે અને બધાને લઈને કાગળિયા કમ્પ્લીટ ક્લિયર કરી અને ઓનલાઈન કરેલું છે, અને છતાં મગફળીમાં રદ કરેલું છે સર્વે નંબર અને સેટેલાઇટ થી જે ફોટો પાડવામાં આવેલ છે તે બે મેચ થતા નથી। એટલે તમારા જે જમીન છે એમાં મગફળીનું વાવેતર આવેલ નથી, તો તેના માટે 3 દિવસમાં તમારે વાંધા અરજી આપી જાય। તો હવે સેટેલાઇટ છે એ તો ઉપરથી ફોટો પડ્યો અને તલાટી છે એ સ્થળ ઉપર જઈને એને ખરાઈ કરી કે ભાઈ આ મગફળી છે, તો તલાટી છે એ કોઈ ખેડૂતમાંથી નથી આવ્યો, એ સરકાર સીધો જ માણસ છે।
સરકારની નોકર છે, બરોબર? તો એને જઈને જે કીધું કે આમાં છે, તો પછી સેટેલાઇટનો મતલબ નથી. જસદણમાં ઈ પોર્ટલના વાકે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો. ટેકાના ભાવે મગફળી આપવા કરાવેલ રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતો પરેશાન છે. સેટેલાઇટ ઇમેજમાં જે તે સર્વે નંબરમાં મગફળી ન દેખાતા રજીસ્ટ્રેશન રદ. મગફળી હોવા છતાં રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં અસંતોષ છે. ખેડૂતોએ સેટેલાઇટ ઇમેજમાં લોચા હોવાના આક્ષેપ કર્યા. જસદણ વિસ્તારમાં છેલ્લે નાફેડ દ્વારા જે મગફળીના ખરીદી માટેના જે ફોર્મની પ્રોસિજર થઈ એમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીના વાવેતર માટેના ફોર્મ ફિલઅપ કર્યા હતા. ગઈકાલે સાંજે તમામ ખેડૂતોને ભાઈ લગભગ 90 થી 95% ખેડૂતોને સરકાર દ્વારા એવો મેસેજ મોકલવામાં આવ્યા છે કે ભાઈ તમારા વિસ્તારમાં તમારા ખેતરમાં સેટેલાઇટ થ્રુ મગફળીનું વાવેતરનું અવલોકન થઈ રહ્યું નથી, એથી આપની મગફળીની જે ફોર્મ છે એ રદ કરવામાં આવે છે. હવે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનું હતું, પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હોય તો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે. હવે અમે 20 વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી. તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઉભા છે, મગફળી દેખાય જ છે અને છે જ મગફળી, તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય. હવે આવી રીતે ધક્કા ખાઈને અમે ફોર્મ ભર્યા છે. અત્યારે મોસમનું કામ ચાલુ છે, મગફળી લેવાનું કામ ચાલુ છે, તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા, આ એક લાલચ દેવાની વાત છે. ન લેવાની નીતિ છે સરકારની અને આવી રીતે કરશે તો ખેડૂત હજી પાછળ જતો જાય. તો આ સાંભળ્યું તમે, ખેડૂતો શું કહી રહ્યા છે. ખેડૂતોમાં રોષ છે, ખેડૂત આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. અને આ સ્થિતિ માત્ર જસદણની નથી, પરંતુ એ ઉનાના પાતાપુર હોય કે દ્વારકા હોય કે પછી આ તમે અત્યારે જસદણના ખેડૂતોની વાત સાંભળી. કારણ કે મગફળી કાઢવાનો સમય થયો છે અને તે સમયે ખેડૂતોને ગઈકાલે સાંજે રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા. જ્યાં તરફ ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી હતી, રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ સેટેલાઇટ તસવીરમાં મગફળી દેખાતી ન હોવાના મેસેજ આવ્યા અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું છે. હવે ખેડૂતો કહી રહ્યા છે કે જ્યાં તરફ તલાટી આવીને સર્વે કરી ગયા હતા છતાં પણ સેટેલાઇટ તસવીરમાં આ પ્રકારે મગફળી ન દેખાતી હોવાની વાત કરવામાં આવી રહી છે. તો પછી સરકાર ખેડૂતોને હેરાન કરવાનું કામ કરી રહી છે તેવા આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ નોંધણી માટે ફોર્મ ભરવા માટે કલાકો સુધી ખેડૂતોએ લાઇનમાં ઉભા રહેવાનું છે અને ત્યારબાદ આ પ્રકારે રજીસ્ટ્રેશન રદ થઈ જાય છે. ત્યારે હવે ખેડૂતોએ તેમના ખેતરમાં મગફળી છે તે પુરવાર કરવા માટે લાઇનમાં ઉભા રહેવાનું. ખેડૂતો તેમને જે આ મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલીનું તાત્કાલિકપણે નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે. એક તરફ ખેડૂતોએ આ જે સેટેલાઇટ ઇમેજમાં લોચા છે એ લોચા છે એ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિકપણે આવે તે માંગ કરી છે અને આ જે આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે કે ખેડૂતોને હેરાન કરવા માટે સરકાર આ પ્રકારનું કામ કરી રહી છે. મગફળી હોવા છતાં પણ રજીસ્ટ્રેશન રદ થાય છે અને તેના કારણે ખેડૂતોમાં અસંતોષ છે, ખેડૂતોમાં રોષ છે. સેટેલાઇટ સર્વેના ગોટાળામાંથી ખેડૂતોને ક્યારે આઝાદી મળશે તે એક સૌથી મોટો સવાલ છે. લોકોમાં રોષ છે. ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ પણ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થઈ જાય છે. આજે રાજ્યના 3 જિલ્લાઓના ખેડૂતોની રજીસ્ટ્રેશન રદ થઈ જવાની ફરિયાદ છે. સેટેલાઇટ સર્વેના ગોટાળામાંથી ખેડૂતોને ક્યારે આઝાદી મળશે તે સૌથી મોટો સવાલ. એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો કરવામાં આવી રહી છે. આ રીતે કેવી રીતે ડિજિટલાઇઝેશન થશે? ખેડૂતો જ્યાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે પરંતુ એ રજીસ્ટ્રેશન તો રદ થઈ રહ્યા છે. ખેડૂતોને મેસેજ આવી રહ્યા છે કે સેટેલાઇટ તસવીરમાં મગફળી તેમનો જે પાક છે નથી દેખાતો. ખેડૂતો કહી રહ્યા છે કે ફોર્મ ભરવા માટે અમારે કલાકો લાઇનમાં ઉભા રહેવાનું અને હવે અમારે અમારા ખેતરમાં મગફળીનો પાક છે પુરવાર કરવા માટે પણ લાઇનમાં ઉભા રહેવાનું. એટલે ખેડૂતો જે રીતે અત્યારે હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે અને તેના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ છે અને તેમની જે આ સમસ્યા છે એ સમસ્યાની તાત્કાલિકપણે ઉકેલ આવે, તાત્કાલિકપણે નિરાકરણ આવે તે ખેડૂતોની માંગ છે. ઉનાના પાથાપુર, દ્વારકા અને જસદણના ખેડૂતોને મેસેજ આવ્યા અને લગભગ 70% જેટલા મેસેજ ખેડૂતોને મેસેજ આવ્યા છે કે તેમનું રજીસ્ટ્રેશન રદ થયું છે કારણ કે સેટેલાઇટ તસવીરમાં તેમના ખેતરમાં મગફળી નથી દેખાઈ રહી. ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતોને મેસેજ આવ્યા.
તો ખેડૂતોએ શું કહ્યું તે પણ તમે સાંભળ્યું. ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ પણ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થઈ જતા ખેડૂતોમાં આક્રોશ છે.